મિત્રો, જય દ્વારકાધીશ છે મુરલીધર બધાને નવા વ્લોગમાં નવા બધાનું સ્વાગત છે। તો આજે ને આપણે જવાનું હોય ભણવા સવારમાં, કેમ કે આજે આપણે તાવ ઉતરી ગયો, શરદી ઉતરો હે એ તને નડે, શરદીઓ ઓછી ઉતરો બહુ હે તો એ નડે નહીં એવું લાગશે તો આવતા રહેવું, બાકી બહુ કોઈ નડશે નહીં એવું લાગે હે આજતા। અને જો મમ્મી ગામ લઈ આવી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજ મારો હાવજ હાજો થઈ અને ભણવા જવા તૈયાર થઈ ગયો છે। અને આ હું એને હાટું મસ્ત મજાના એનર્જી દેવા વાળા ફ્રૂટ લઈ આવી, આપણી ઘરની વાડી ને હો વનપક। હા, સીતાફળ એટલે સીતાફળ વારું જો વનપક। વનપક સીતાફળ, અને આ ફળનું તો નામ કોઈને આવડતું હોય ને તો કહી દેજો। આ આપણી વાડીના હે જાંબુડા હે આતા, જાંબુડા મસ્ત પાકી ગયેલા જાંબુડા હે, હાલો ખાવા હોય તો આવી જાવ। હા, અલે આ સીતાફળ ખાઈ લે, એનર્જીમાં આવી જાય। જોઈ લ્યો ગુલાબે કેવા મસ્ત થઈ ગયા, ગુલાબે મસ્ત થઈ ગયા હે। અને જોઈ લ્યો મિત્રો, અને પપ્પા કરે ગાજલી હજી બનાવે જ છે। એને તારા સીતાફળમાં અડધું સીતાફળ દે, ઈ તા દઈ દે, હું એમાં શું હોય, ઈ આને કામ કરે। બાબીન ભરો, બાબીન ભરો કા બાબીન ભાઈ ને ભરો। તાર પપ્પાનું કેવું ખબર પાછું, એની હમણાં ઓલી ગાજલી જોઈ ને કિશનભાઈ લગ્નમાં લેવા ગયા હતા ને ગાજલી જોઈ ને, હવે એ કે હું બનાવી લઉં ને તીખણ હક લઉં, હું બેઠું નથી આવતું કે સવારમાં ઉઠીને બેસી જાય, બપોર વસારે બેસી જાય, એવું કરીને પણ લગભગ 2 ફૂલના કર્યા। હવે 2 રિયા મને એમ કે પૂરા કરશીએ પાડે ગાજલી હવે આખરી બની જાય થોડોક ટાઈમ એમણે, પણ આપણે તો હજી તારા લગ્ન કેદી થાય ત્યાં લગી આ ગાજલી શું કશું રોગે હને પાત ઉપડે ને એટલે પૂરો કરે ભાઈ દેવા મહેમાન આવીએ તો એને બેહાવીએ। હાલો બધા દાયરાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। તો આપણે બપોરે જરાક વાર સુઈ ગયા હતા ને થઈ ગયા કંઈ 2:30, તો હવે આપણે ઉઠી ગયા। છતાં આપણો આંબો આવ્યો હતો, કેમ મસ્ત આવ્યો, એટલે કોગરો અને આપણે જવાનું છે ચણામાં પાણી વાળવા। થઈ ગયો કોગરો, ઉઠી ગયા છે અહીં આપણા ઇન્સ્પેક્ટર સાહેબ, ઉઠી ગયા ને તમે? હવે ચા પાણીનો પ્રોગ્રામ થાય, ચા તો પીવો જોઈએ ને, નીંદર કરી લીધી। બાપે વાહ, આવા જોઈએ ચા આપણે ઉઠીએ એટલે સીધું પાય દઈએ, એટલે ચા તો પાવો પડે ને, એમ થોડો હાલે કે એ કાકા તમને કેદીના હે ને મારા ભગવાન નથી દેખાડ્યા, તમને દેખાડો, તમને ખબર પડે ને, જય લે મારા ભગવાન। આ કાનો હે, કાનો તો થાવડ છે કાકા। મુરલીધર આને જોઈને કાકા કોક મુરલીધર, જય મુરલીધર તાર લખજો કોમેન્ટમાં, અને માનતા હોય મુરલીધર લખજો કોમેન્ટમાં, દાદાને માનતા હોય દાદાને। આપણે આવું કંઈક જો કામ કરીએ છીએ, આવો આપણે હાવ ટાઈમ પાસ કરતા હોય ને, જઈ ઘેર બેઠા હોય ને મજા ના આવતી હોય ને તઈ કરીએ।
હંચા ઉપર કરી દઈ. હું બનાવવાનું હોય તમે કહેજો. થોડું થાય હું થાય ફૂલડું ને મહેનત કરી છે, કદાચ થવું હોય તો થઈ જાય, નકર આપણે ક્યાં વાંધો છે, નહીં થાય તો હાલશી. તમારું કહેવાનું શું થાય? ફૂલડું થાય તો હજી એક છે ને અહીંયા બ્લુ બાકી છે, અહીંયા બ્લુ બાકી છે, એટલે આપણે બનાવી છે. જોતા રહ્યો આપણો બ્લોગ જોતા હોય ને નો ટેન્શન જ રહેવાનું. જાઓ ભાઈ બનાવી નાખ્યું છે તો આગળ જોતા રહ્યો. ચા બને છે આપણો. એ કેટલીક વાર લાગશે ચા ને? હા હા તો બનાવ ખાય કે ચા બનાવ. ચા પી લઈને તો કંઈક મજા આવે. અને આંબા છે ને જોરદાર આવી ગયા છે. આવા કંઈક બે ફામ આંબા આવ્યા. એક જો આ આંબો છે ને આ ખાટો છે ઝીણકો બિચારો, આમ તો પુળિયો છે. આ મોટો આંબો છે. આની કેરી તો બહુ મોટી થાય. આ ફૂલ આવ્યો છે. ઓલા બે થડ છે ને બે ભેગા છે અહીંયા આ બે છે ને આ બે થડ ભેગા છે જ્યાં ઝીણા ઝીણા. એ હજી અવાર ફૂટ્યા છે, હજી આવ્યા છે. હવે શું થાય આવે કે કેટલાક કેવાક આવે ને કેવા ના આવે ને. બાકી જો આ ટાંકાની બે બાજુ એક એક આંબા છે, બે કલમી છે, એ બે આવી ગયા છે. જો તમને બતાવું જો આ એ આંબા આવ્યા એટલે એ આવી ગયા છે. એ કંઈ ટેન્શન જેવી વાત નથી. આપણે એ છે આપણે કેસર. બાકી આપણું આ કિસમિસ તો તમે કાંઈ જોતા જશો, કારણ કે કિસમિસની તો ઝલક જ અલગ હોય. કેવું મસ્ત લાગે કિસમિસ. આપણા ગુલાબ કાયમી હોય. હાલ ચા પાણી પાડી દે કાંઈ. હાલો તો આગળ મળીશું.